જૂનાગઢ કે જ્યાં કરોડો રૂપિયાના તોડકાંડને લઈ એટીએસના અધિકારીઓએ તપાસ શરૂ કરી, સાથે જ ઓફિસમાંથી મળી આવેલા 335 જેટલા બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી, જેમાં બેંકના અધિકારીઓની સંડોવણી બહાર આવવાની શક્યતા છે। સૂત્રો મુજબ તમામ બેંક એકાઉન્ટ્સની વિગતો મેળવવા માટે બેંકને જાણ કરવામાં આવશે। તરલ ભટ્ટે તમામ 335 બેંક એકાઉન્ટના ડેટા એસઓજી પીઆઈ એએમ ગોહિલને આપ્યા હતા, જેના આધારે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા હતા। અકાઉન્ટ ફ્રીઝ કરવાની કામગીરી સત્તાવાર રીતે કરવામાં આવતી હોવાનું સાબિત કરવા માટે પીઆઈ દ્વારા ફોન એસઓજીની કચેરીથી કરવામાં આવતો, તે તમામ કોલની ડિટેલ મેળવવામાં આવી રહી છે। આ સમગ્ર કૌભાંડ મામલે તપાસ તેજ કરવામાં આવી છે। તમામ કોલ ડેટાની પણ એટીએસ તપાસ કરી રહી છે। બેંકના કેટલાક અધિકારીઓની સંડોવણીની પણ આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને એટીએસ બેંકના અધિકારીઓની પણ પૂછપરછ કરી શકે છે। એટીએસે 335 જેટલા બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરી છે। તો જૂનાગઢ તોડકાંડનો માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયો હોવાની શક્યતા છે। તરલ ભટ્ટ વિરુદ્ધ 26 જાન્યુઆરીએ ફરિયાદ થઈ હતી, જો કે તે દિવસે જૂનાગઢમાં રાજ્યકક્ષાની ઉજવણી હોવાથી તે હાજર હતો, પણ ફરિયાદ દાખલ થવાની તજવીજની ગંધ આવતા જ તે બપોર બાદ ભેદી રીતે ગુમ થઈ ગયો અને સૂત્રો મુજબ માધુપુરા સટ્ટાકાંડના કેસ બાદ તે દુબઈના અનેક બુકીઓના માણસો સાથે સીધા સંપર્કમાં હતો, તેથી તેમની મદદથી વિદેશ ભાગી ગયો હોવાની શક્યતા છે, જેથી લુકઆઉટ નોટિસ ઇસ્યુ થવાની પણ સંભાવના છે। તો દુબઈના અનેક બુકીઓના માણસો સાથે સંપર્કમાં હતો તરલ ભટ્ટ તેવી આશંકા છે। કરોડોનું સટ્ટાકાંડ ઝડપાયું, જેમાં માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ જે અત્યારે વિદેશ ભાગી ગયો હોવાની આશંકાના આધારે લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે।